સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા છેલ્લા 4 વર્ષથી સુરતમાં વસતા બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। આ વર્ષે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ 2026 કાર્યક્રમ અડાજણ ખાતે આવેલ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં આ વર્ષે સુરત અને જિલ્લામાંથી 170 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી થઈ ગઈ હતી। જુદા જુદા 3 કેટેગરીમાં 170 જેટલા વિદ્યાર્થીઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરી તેમને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ધોરણ 10માં 110 વિદ્યાર્થીઓ, ધોરણ 12ના કોમર્સના 30 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 21 વિદ્યાર્થીઓ, 12 આર્ટ્સના 2 વિદ્યાર્થીઓ અને સાથે જ 7 સ્પેશિયલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મળીને 170 વિશેષ તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। 7 સ્પેશિયલ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં ભારતનાટ્યમ, કરાટે, ટેબલ ટેનિસ, ભરત નૃત્ય, જિમ્નાસ્ટિક અને ચિત્રકલા ક્ષેત્રમાં નેશનલ લેવલે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। આ વર્ષે બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત સાથે જીવનમાં આગળ વધવા જરૂરી પ્રેરણા પૂરી પાડવા માટે નાટ્ય ક્ષેત્રના મહાન નાટ્યવિદને શ્રેષ્ઠ દિગ્દર્શન માટે અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયેલ શ્રી કપિલદેવ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી રહે અને બ્રહ્મ સમાજના જુદા જુદા વર્ગના લોકો જોડાઈને તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। તેજસ્વી તાલાઓના સન્માનના કાર્યક્રમમાં દર વર્ષે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતને ખૂબ જ સારો પ્રતિસાદ લોકો દ્વારા મળે છે। ગત વર્ષે 122 જેટલા તેજસ્વી તાલાઓનું સન્માન કર્યું હતું। આ વર્ષે 170 જેટલા તેજસ્વી તાલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। આ વર્ષે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા, યુવા પાંખ, મહિલા પાંખના કાર્યકર્તાઓ મળીને કુલ 450થી વધુ બ્રહ્મ સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી। વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને આ કેટલા વિદ્યાર્થીઓને સન્માન કરાયું છે? આજે ધોરણ 10 અને 12માં 80% વધુ જે લોકો ટકા લાવ્યા છે, માર્ક લાવ્યા છે તથા રમત ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષાથી ઉપર રાજ્ય કક્ષા અથવા તો દેશ કક્ષાએ જે લોકોએ સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન તથા સુરતનું ગૌરવ એવા કહેવાતા શ્રી કપિલદેવભાઈ શુક્લા નાટ્યકાર એમનું પણ અમે સન્માન કર્યા છે। અચ્છા, આજે કેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને શા માટે કરવામાં આવ્યું? આજ રોજ 170 વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે। અમે છેલ્લા 4 વર્ષથી આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમ કરી રહ્યા છે। નબળા વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ। સૌથી પહેલા અમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે 94 વિદ્યાર્થીઓ હતા, પછીના વર્ષે 111 વિદ્યાર્થીઓ થયા, એના પછીના વર્ષે 122 વિદ્યાર્થી થયા અને આ વર્ષે 170 વિદ્યાર્થીઓનું અમે સન્માન કરીએ છીએ। આ સન્માન કરવાનો હેતુ એટલો જ છે કે આજે સમાજ સુરત શહેર એ વિવિધ વિસ્તારથી આવેલા લોકોનો પ્રદેશ છે, બધા પ્રદેશના લોકો અહીં રહે છે, એટલે બ્રાહ્મણથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ મળે, એકબીજાનો પરિચય થાય તે મુખ્ય હેતુ છે। પ્લસ સમાજના સારા લોકોને અમે સંગઠનમાં જોડીએ અને સમાજની ઉન્નતિ પ્રગતિમાં એ લોકોનું માર્ગદર્શન મળતું રહે એ માટે અમે આ કાર્યક્રમ કરતા રહ્યા છીએ। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।